श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथी ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गईकाले कामिका एकादशी नो वल्लभना संगमा वैष्णवना रंगमा खूब आनंद लीधो। पण हवे उम्र का तकाजा, हवे आ मुसाफरी, हवे यात्रा। वल्लभ के छे बहु आनंद करવો હોય તો વ્રજમાં જાઓ, બાકી હવે ઘરે રહ્યો। હવે તબિયત ના પાડે છે, આખો દિવસ સૂઈ રહીએ તોય ક્યાંય ચેન નથી પડતું, પણ જો સત્સંગ ના કરીએ તો દિવસ વાંચ્યો જાય। વલ્લભને વિનંતી કરીને માંડ બેઠી થઈ, એટલે હવે ઉમ્ર એમ કે છે કે ગૃહે સ્થિત્વા, ઘરમાં રહીને સેવા કરો। હવે બીજું જો ખાસ કેવું છે, આપણે ગૌશાળામાં 1 મહિનો ગૌ માતાએ એવી કૃપા કરી કે ભાગવત પારાયણ કર્યું। ત્યારે આપણે ગૌ માતાને વિનંતી કરી કે અમે દર અમાસે આવશું, અને ત્યાંના બધા ટ્રસ્ટીઓ, ભાગવત ઋષિજી, અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, શ્રીનાથ ભાઈ બધાએ આપણને હૈયાના ઉમળ કે હા પાડી। અને ખરેખર પેલી અમાસે ગયા તો ખુરશીની પાથરવાની બધી વ્યવસ્થા કરી દીધી। હવે મને આજે એક વૈષ્ણવ કે હેલાબેન દર વખતે કરી દેશે, તો ગૌ માતાની ઈચ્છા હોય તો થઈ જાય, મારી ને તમારી ઈચ્છા હોય તો ના થાય। આપણને કીધું છે આપણે કે અમે 1 દિવસ અમાસે આવશું। ગઈ અમાસે વ્યવસ્થા થઈ હતી, તો આ અમાસે પણ આપણે વન ભોજન, જેને જે આનંદ આવે એ લઈ આવવાનો, અને ના લઈ આવે તો અમે 3-4 જણા તો 10-15 જણનું લાવીએ છીએ। ગયે વખતે અમે 6 જણા 10-10 લાવ્યા, 7-8નું। હવે 50 જણનું પડ્યું રહ્યું, બીજા વૈષ્ણવ વયા ગયા। મારા વાલા એવું ન કરાય। આજે આપણે ગાયોની પાસે આવ્યા, આજે અમાસ છે, આરતી કરી વનભોજન કરીને જવાનું। એટલે જેને જે આનંદ આવે, હાંડવો ને ઢોકળા ને મોઠિયો ને થેપલા શાક ને પૂરી શાક ને જે આનંદ આવે એ, પણ જે સાથે આનંદ આવે છે ને એ જ વસ્તુ આજે આપણા બગીચામાં પ્રસાદ લઈ નો આનંદ આવે। આ એ ગૌ માતાનો ત્યાંનો પ્રભાવ છે। વૈષ્ણવ ક્યાં ક્યાંથી આવે, નિકોલથી આવે ને મહેમદાબાદથી આવે, જશોદાનગરથી આવે। ઘણા કે પછી નહીં આવે, એ કે ઈલાબેન થાકી જાય। મેં જો જ્યારે અમે શરૂ કર્યું ને ત્યારે નક્કી હતું કે હું તો રતન્યો, મારા ઠાકોરજી, મારા ઘરવાળા, હું અને રીમા કારવા બની ગયા। તો 4 હશે તો સત્સંગ તો વલ્લભ કરાવશે, એક્સેપ્ટ અનલેસ મારી તબિયત સારી ના હોય। તો મારા વાલા પ્રેમથી બધાય આવજો, કારણ કે અહીંયા ફોન આવે। હવે મારી 2-3 દિવસથી તબિયત એવી છે કે જો હું ફોનમાં મારી એનર્જી વેસ્ટ કરી નાખું તો અત્યારે બોલાય નહીં। અને બધાય ફોનમાં મને પ્રેમ કરે છે એટલે કરે છે। અને મારો ભત્રીજો ફોન કર, પણ મેં તો ના, હમણાં 2-3 દી મને વાત કોઈ હાર નથી કરી, કારણ કે જો એકવાર 2-3 કલાક વધારે વાત કરું તો સાંજે હું ડમ થઈ જાઉં। એટલે બધાને અહીંથી કહું છું તબિયત સારી છે। ઉંમરના હિસાબે બહુ લાંબી મુસાફરી, બહુ વરસાદ પડ્યો, તકલીફ પડી, પણ આ તો કેવું, રોગ બધા આવે હાથી વેગે અને જાય કીડી વેગે। વલ્લભના હાથમાં છે, એ જ બધું કરી દેશે। એટલે આપણે ચિંતા કરતા નથી। એટલે બુધવાર તારીખ 12
સમય 5 થી 6:30, 7 વાગે ગૌ માતાની આરતી. દીવડા અમે લઈ આવીએ છીએ, અને જેને લાવવા હોય ને પોતાની પાસે હોય તો લઈ આવજો, આનંદ કરીશું. બાકી અમે 125-150 દીવડા તો લાવેલા જ છે, અને દર વખતે એ જ પાછા લાવીએ છીએ. અમાસે મને ગૌ માતાની આરતી કરવી બહુ ગમે છે, અને તમે બધા પ્રેમથી કરો છો. ગૌ માતા જોજો, તમે આરતી નથી કરવા દેતા, એવા પ્રેમથી ઊભા હોય. આરતી કરીએ ને તો કે ઠાકોરજીની કરો, મારી નહીં. પણ આપણે કહીએ છીએ કે તું ઠાકોરજીની વાલી છો. વાલા ના વાલા અતિ વાલા લાગે. આપણે જેને પ્રેમ કરતા હોય ને, એનો ભય બંધાય હોય ને, તોય આપણે એને ઘરે આવે એટલે ચા પાણી ને નાસ્તો ને એના કરતા આને હાચવીએ કે આપણને એના સમાચાર બધાય આપે. એમ ગૌ માતા આપણને ઠાકોરજીની બધી વાતો કરે છે. ગાય માતાને જોઈએ એટલે ઘણી બધી વાતો યાદ આવે. વ્રજે યાદ આવે, બિહારી વન યાદ આવે, બચવન યાદ આવે. પછી ઓલા ભાઈએ ક્યાં ગૌદાન કર્યું હતું? નંદગાંવમાં. નંદગાંવ યાદ આવે. એક જણ કે આટલા થાકી ગયા, હવે ઈલાબેન મેં તો વ્રત તમારું ઘર છે, મારા ઘરે મને થાક ન લાગે. અને વ્રત તો ખરેખર આપણને એવું જ લાગે. આમ બહાર નીકળીએ, ગિરાજ બાબાના દર્શન થાય ને, યમુનાજીના પાન થાય ને, વલ્લભના દર્શન થાય ને, વૈષ્ણવના થાય, એટલે વ્રત તો આપણું ઘર છે. તો બુધવારે અમાસ, તારીખ 12, 5 થી 6:30. જેને પણ અનુકૂળ, જો આ જાહેર છે, આ ઈલાબેનનું નથી. આ વખતે થોડી વધુ ખુરશીની વ્યવસ્થાનું કીધું છે, કારણ કે ગઈ વખતે જેનાથી નહોતું બેસાતો એ બિચારા પગ લાંબા. મને તો ગમણમાં બેઠા હતા ને એ બહુ ગમતા હતા, કે સત્સંગની ભૂખ કેવી, સત્સંગની પ્યાસ કેવી. જે ઘરે સેન્ટ્રલી એસી હોય, ગાડીનો ડ્રાઈવર બહાર પડ્યો હોય, પણ એ લોકો ગમાણમાં બેઠા હોય. એમાં એક જ પેલું બાનો કુલર હોય, બીજું આવ્યું તો મને લાગે છે. એમણે એમ નથી કીધું કે મારી બાજુ કરો. 5-10% એવા હતા કે જે આમ ચંપલ વિના પગ ન મૂક્યો હોય, એ બાર ચંપલ કાઢીને આવીને ગમાણમાં ચડાતું નહોતું, 2 જણનો ટેકો લઈને ચડીને, હું બધું, મને બહુ જોવાનો આનંદ આવતો હતો, કારણ કે ખુરશી ઓછી હતી. પણ આ તો બધાને પોતાનું હતું, મારું તમારું તો હતું નહીં. બધા પોતપોતાની રીતે મેનેજ કરી લીધું હતું. આ લીલી પરિક્રમામાં આવું જ થાય. મનોરથ હોય, આટલા બધાની ગીરદી હવની રીતે બધું મેનેજ કરી લે. પ્રસાદ લેવા આવે, જુએ ગીરદી છે, થોડી વાર બધા એવા ધોળ ગાય કાઠિયાવાડી લોકો તો તમે જુઓ તો, સજની મારે શ્યામને મળવા જાવું છે. આડો ઊભો છે, પેલો ઊભો છે કાનુડો, તો મળવા તારે કોને જવું છે? અને પછી જે ગાતા હોય, આજનો ચાંદલિયો મને લાગે ખૂબ વા, કહી દો સૂરજ ને કે ઉગે નહીં થા. ભલે પિક્ચર નો છે, પણ હું તો મારા પ્રભુના હાથમાં લઉં કે 6 મહિનાની રાત્રિ કરી ત્યારે ગોપીઓ કે છે, સૂર્યનારાયણ હવે આવવાની જરાય ઉતાવળ ન કરતા. આ ચાંદલિયો એટલે ચંદ્ર મને બહુ વાલો લાગે છે. આ ચાંદલિયો છે ત્યાં સુધી પ્રભુ અમને રાસમાંથી છોડીને જવાના નથી. તમે ઉતાવળ કરશો એટલે ચંદ્રને જવું પડે. બે સાથે તો રહી ના શકો. એટલે હશે પિક્ચરનું, મને ખબર નથી શેનું છે, પણ વચ્ચે મેં સાંભળ્યું હતું, મને બહુ જ ગમ્યું. આજનો ચાંદલિયો મને લાગે ખૂબ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. ઠાલો એટલે નકામો, ઉગે નહીં. બધામાં લગભગ જો કાઠિયાવાડી જ ભાષા હોય. તો ગૌશાળા એ આપણો પ્રાણ, ગૌધન એ આપણું ધન, ગૌબર, ગૌમૂત્ર, દૂધ, ગોરસ, ઘી એ આપણી ઔષધિ.
અને ગૌ માતા આખે આખા 33 કરોડ દેવતા. આપણે લોકો ચંપારણમાં કેટલી સફેદ ગાયો, આપણે આમ નજર ન પહોંચે એટલી જ. હજી તો એક ધણ જાય ત્યાં બીજું આવે, બીજું જાય ત્યાં ત્રીજું આવે. આમ પરાણે નીચે ઉતરીને વાલ કરવાનું માન થાય. આટલી સરસ ગાયો ક્યાંય જોઈ નથી. પણ જો ગાયોની સાથે સત્સંગ કરો ને, એક જીવનનો અમૂલ્ય લાવો છે. વ્યક્તિઓના મનમાં સારા ખોટા વિચાર આવે, પણ ગાયોમાં તો પ્રભુના જ વાસ હોય. અને આપણે પ્રભુની વાતો કરતી હોય, ભલે એ આપણાથી દૂર બાર હોય, પણ તમારે કહેજો એ કાન તો એ ના બાજુ જોઈએ. પહેલા દિવસે આપણે માઇક નહોતા લઈ ગયા, કારણ કે આપણે કાંઈ આ પ્રોફેશનલ કોમર્શિયલ તો હતું નહીં. ના, મને એક ભાઈ કીધું હતું, એ કે બધું માઇકનું ને હું વ્યવસ્થા કરી દઉં, મારે કાંઈ જોયું. મેં કીધું ભાઈ, પણ આપણે ક્યાં સ્ટેજ પ્રોગ્રામ કરવો છે? આપણો આ પ્રોગ્રામ ઘરનો છે, ઘરમાં માઇકની જરૂર નહીં. ગૌશાળા જ્યારે ઘરમાં હોય ને, ખીરક, જો ખીરક ઘરમાં જ હોય, સ્ટેજ બહાર હોય, તો આમાં તો ખીરકમાં કરો છો. મને કે ના, તમારે ગળું બહુ ખેંચાય છે. મેં કીધું માઇક ગળી ગઈ છે, એટલે માઇક ફિટ કરવાની જરૂર નથી. પણ લોકોએ મને બહુ પ્રેમ આપ્યો, ફોન કરીને કહ્યું હતું, એટલે બેન માઇકની ને લાઇટની ને બધી વ્યવસ્થા હું કરી દઉં, અને કેટરિંગનું. મેં કીધું મારા વાલા, આ તો સમૂહનું નથી, ઘરનું છે. ઘરના હપ્પીને કરીએ છીએ ને આનંદ આવે છે. એટલે આપણે બધા સાથે બુધવાર 12 તારીખ અમાસને દિવસે 5 થી 6:30 ભાગવત પારાયણ, ત્યાંથી ને આરતી કરીશું ગૌ માતાની, અને પછી વનભોજન કરી અને પાછા આવતી અમાસની રાહ જોઈને છૂટા પડીશું. એટલે આ બધા ફોન કરે કે એમ થાય કે એલા બેન વાત નથી. ના મારા વાલા, એવું નથી. ઘણીવાર તબિયતના હિસાબે ફોન ટૂંકાવતી હોય, અને ઘણીવાર ઘણા એવો ફોન લંબાવતા હોય કે મને એમ થાય કે મને શું પૂછવા માંગે છે એ જ ખબર નથી પડતી. એટલે આ બધું મેં તમને જણાવી દીધું. હવે એક નાની વાત, સિત્તેર માણસનો સંઘ ઉપડો યાત્રાએ, એટલે અન્ય માર્ગીઓ બધા રામ નહીં માને, માતા નહીં માને, મહાદેવ નહીં માને, કૃષ્ણ નહીં માને ને બધાને માને. એટલે ભેગા થયા એટલે બધાએ પૂછ્યું, એ કે આપણે જાત્રા તો કરવી છે, પણ કઈ યાત્રા કરવી? જો જે બધામાં માનતા હોય ને, એનું ધ્યેય નક્કી ન હોય. આપણે ગયા તો ચંપારણ આપણું ધ્યેય નથી હતું કે વલ્લભ સિવાય ક્યાંય નહીં. જગન્નાથપુરી આપણો ઠાકોરજી છે, અને ગંગાસાગર આપણા વલ્લભના બેઠક છે. કલકત્તામાં આપણે બીજે ક્યાંય ગયા જ નથી. વલ્લભને મળ્યા પછી કોને મળવાનું બાકી રહે? વ્રજમાં જઈએ તો જ્યાં જઈએ ત્યાં, ફેબ્રુઆરીમાં ગયા ને તો 2-3 દીકરીઓ આવી હતી. એ કેલા જ્યાં જાય ને એલાંટીએ લખ્યું સાક્ષી ગોપાલ, ગિરિરાજ બાવા. મેં તો આપણે કેવા નસીબદાર છે કે ઠાકોરજીએ સહસ્ત્ર ભુજાએ અન્નકૂટ આરોગ્ય. તો અત્યારે આપણે પ્રતીતિ કરાવે છે કે જો હું સહસ્ત્ર જગ્યાએ બિરાજું છું. રાજી થઈ ગઈ. મને કે સાક્ષી, મેં કીધું આ સાક્ષી પૂરે કે ઠાકોરજી નિકુંજમાં હોય, વનમાં હોય, કુંજમાં હોય, પરિકરમાં હોય, રાસમાં હોય, કમળની પાખડી ઉપર બિરાજતા હોય. અને આપણે જઈએ ને ત્યારે સાક્ષી ગોપાલ સાક્ષી આપે. મારા વાલા, આ અહીંયા જ હોય છે, ક્યાંય જાતા નથી. તો આ 70 જણા ભેગા થયા.
એટલે બધે નેતા તો હોય જ. આ નેતાએ તો ભારે કરીશ. હમણાં એક જગ્યાએ પાઠ હતા. હવે આપણે જાહેર કર્યું કે મને તો આ બધામાં કેવું નહીં. એટલે તો એક બેન આવ્યા આપણા ઘરે, એ કે આ પ્રસાદ રાખો ને. મેં કીધું કેમ? મને કે મારે ઘણો છે. મેં કીધું તમે રાખો. મેં કીધું શેના પાઠ હતા? એ કે સાસુ પહોંચી ગયા હતા ને એની પાછળ. મેં શું? એ કે એને ના પાડી છે કે એવું પાછળનું કહેતા નહીં. બહુ પરિસ્થિતિ અત્યારે બગડેલી. જો કે હવે બહુ ઓછા થઈ ગયા પાઠ. હવે લગભગ સમજી ગયા બધા કે પાઠ ઘરે કરાય અને સત્સંગ સમૂહમાં કરાય. એમાં ઘણાને આપણે ના ગમીએ, આકરાઈ લાગીએ, પણ વલ્લભના સિદ્ધાંતો તો બોલીશ ને બોલીશ જ. તો મેં કીધું આ પ્રસાદ લઈ લ્યો. મને કે મેં તો આ પાછળનું તમારે મારા ઘરે આવવાનું જ નહીં. મને કે એવું ન હોય. હું તો મેં જો તમે બધા જાઓ છો, તમારે જ્યાં જાવ ત્યાં, મારી ના જ નથી. મારાથી ના પડે. હું મારા ઘરમાં મારું નથી હાલતું તો બહાર મારું હાલે. પણ તમારે મને નહીં દેવાનું. એ કે અમે તમને કેવો પ્રેમ કરીએ. મેં કે પ્રેમમાં દેવા હોય? મેં બેન આ લઈ લ્યો. મને કે એક પેડો તો ખાઓ, 11. મેં જો તમે મારાથી 2-3 વર્ષ મોટા હશો મારા વાલા, આ પાછળનું નામ આવે ને અને પાઠનું તમે જય શ્રી કૃષ્ણ કરો મને. પછી મેં કીધું તમારે ચા પીવી છે? મસ્ત બનાવું છું. મારી બહુ ટાઈમમાં છે એટલે ગઈ છે બહાર. મને કે તમારા મનની વાત કરી. મેં તમારું ઘર છે મારા વાલા, મને કહી દેવાય. મને કે તમે પી લીધી? મેં તો મને ચા બનાવવામાં કાંઈ તકલીફ ન પડે. ભલે મારી તબિયત ગમે હોય, ચા બનાવી, હિંચકે બેસીને પીધી. આદુ ને પેલું મરી ને તજ ને લવિંગ ઇલાયચી, કારણ કે બિચારા રાજી થઈ ગયા. મને કે સાચું કહું ઈલાબેન, તમારી મોઢે એક શબ્દ ખોટો. હું છે ને બહારનું ખાતી નથી, પીતી નથી. મારે ચા પીવી હતી અને હજી અહીંથી બસ મળશે ને ત્યારે હું જઈશ. એટલે તમારા ઘરે તો મેં કીધું તમારે હવે ગમે ત્યારે આવો ને, કહી જ દેવાનું. મેં કીધું જો આ પેલા રાજગરા લોટના થેપલા છે, ચાની યાર ખાવા જ તમે? એ કે મારા વાલા કાંઈ હાલ, મને આ ચા મળી ગઈ ને મેં તો આખો કપ ભરીને પીવો. એ જે હાશ કરી ત્યારે મને એમ થયું કે પ્રભુ માગીને કેવી રીતે આરોગે. પછી કે પ્રસાદ દેવાનો કોઈ ઈરાદો નહોતો, પણ મેં બહારનું કાઢ્યું હતું. મારે બહારનું પાણી પીતી નથી. અને ઠાકોરજી કૈલાબેન 20 વર્ષથી નિભાવે છે. મેં તમારે જ્યારે આ બાજુ આવો તો નહીં, હું ન હોઉં તોય મારી વહુ મેં તૃપ્તિને કહી દીધું. નામ ન દેવાય, બધા એમને ઓળખે. માસી આવે ને તારે આગ્રહ કરીને ચા બનાવી. એ મારે 2 બસ કરવી પડે, એક મારે અહીંથી બદલાવી પડે. મેં જ્યારે આવો ને ત્યાં ચા પી દેવાનો. મને કે હવે હું ક્યાંય કશું લઈશ નહીં. મેં તો આ તમે લાણી લ્યો. પછી ઘરમાં કાંઈ હોય શું કે ફલાણા વાળાની લાણી ક્યાં ગઈ? મેં મારા વાળા સુધી કોની આવી? મને કે કેટલી વાર તમે કીધું છે, આજથી બંધ. મેં તો બસ ચલો આપણી નિમી 11 તો 70 જણા. એટલે એક જણ કે ચલો પેલા અયોધ્યા જઈએ, બીજો કે ના ભાઈ ના પેલા બદ્રીનાથ જઈએ, ત્રીજો કે કામ કરીએ વૃંદાવન થઈને જઈએ, એટલે ચોથો કે જગન્નાથપુરી જઈએ. પેલા છે ને યાત્રા ચાલી ન થતી. આપણી જેમાં પ્લેનમાં ના બધું ટિકિટ બુક ને 3 સ્ટાર હોટેલ, એટલે બધાએ પોતાની પાસે મૂડી હોય, બધું લીધું હતું. એટલે એક વ્યવહારુ પટેલ કાકા હતા, એને કીધું આમ ન કરાય. આપણે જે યાત્રાએ જઈએ હોય 4 ધામ, એને મળાય, એને રસ્તો પૂછાય. આ તો આપણે માનો કે આ જગન્નાથપુરી જઈએ અને ત્યાંથી ને એ કે ઓલું રંગનાથજી રહી જાય અને પાછા બદ્રીનાથ જાય તો પાછા રંગનાથ જવાય.
બધા કે મલા કાકા તમારી વાત સાચી. તો કે કોણ ગયું છે? એટલે એક ભાઈ કીધું મારા મામા છે એવા છે. એ કે ક્યાં રહે છે? કે અહીંથી 2.5 ગાંવ દૂર છે. એ કે હાલો. હવે પેલા તો હાલીને એટલે ગયા. એટલે મામાએ કીધું કે હવે 2-4 જણા હોય તો કેટલા જણા? 70. મામી કે ભલે. પેલા છે ને અતિથિ દેવો ભવ હતું. 2 હોય 5 હોય 25 હોય. પેલા તો રોટલા શાક ચૂલા ઉપર અને દળી નાખ્યું. કઈ ઘંટીની રાહ જોવાની જરૂર ના. ખેતરમાંથી લાવ્યા રીંગણ બટાકા, ગાય ધોઈને દૂધ તાંડી વેહો બધા. અને ગામમાં હંપ હતો, અમે જોયેલો છે. ખબર પડે કે આ 70 જણાનું વગર ઓળખાણ વાળા આવ્યા છે ગામ, બધા આવી જાય. અમે રોટલા કર્યા છે, અમે આ કર્યું. 70 જણા જમ્યા. હવે રાતના તો ભજનની જમાવટ જો મર્યાદા માર્ગ હોય એની રીતે કરે. અને સૌને પોતાનો ધર્મ, બધા ધર્મ ઉત્તમ છે, સરસ છે. જેને જે ગમે સારો. પણ મને તો મારો પુષ્ટિ માર્ગ જ ઉત્તમ લાગે, મને બીજો ના લાગે. પણ જે જેમાં માનતો એના માટે ઉત્તમ. રાતના 12 વાગ્યા સુધી ભજન ને કીર્તન ને ચા પાણી ને. એ કાકા ગાંઠિયા મસ્ત બનાવતા હતા. અને ગામમાં તો આમ ભક્તિનો માહોલ થઈ ગયો. પછી મામા એમને પેલા કેવા નકશા હતા, અને ઓલા શું ગાડીમાં લગાડી દો એટલે તમને નેરીગેટ ફેરી શું હોય છે એ તમને લઈ જાય. તે મામાએ કીધું અહીં બેજા પછા, અહીંથી આ ગામ આવશે, ત્યાં ગામનો શેઢો આવશે, ત્યાં મોટી વડવાઈ વાળું આ બધું. કાકા એવું સરસ કરી દીધું કે સારું ચાલો. હવે બધા નીકળ્યા. હવે બધાને મનમાં એવું કે અમે જેમાં માનીએ એ પેલા આવે તો સારું. અને કોઈએ લોટ લીધો તો કોઈએ ખાંડ લીધી હતી, કોઈએ ગોળ લીધો. રસ્તામાં જ્યાં ઓલું આવે ત્યાં રાતના રસોઈ બનાવી ભજન કરે. અને કૂવો હોય કાં 2-4 દી થયા એટલે કે હવે સારું એકાદું ધર્મનું સ્થાનક આવે સારું. 2-3 દી રહીએ, હરખી રીતે નાહીએ. આ તો કપડાં ધોઈને જેવા હું કહીએ તરત લઈ નીકળવું પડે. ત્યાં એને ગામના પાચા પટેલ મળ્યા. એ કે અહીંયા કઈ 2-3 દી રહેવાય એવું છે? એ કે આપણી ધર્મશાળા ખાલી પડી છે અને કોઈ રહેતું નથી, અવાવરી સાફ કરો ને રહ્યો. હવે પોતપોતાને જેટલામાં રહેવું તો એટલું સાફ કર્યું. એમ નહીં કે આપણે બધા ભેગા થઈને બધું સાફ કરીએ. હવે બધાએ હવે અડધા રસોડા નાઈને, અડધા પાણી ભરી આવ્યા, અડધા હવે રાત પડી. ત્યાં એક 12 વાગ્યા ને એક માણસ થરથર ધૂજતો આવ્યો. એ કે બહાર બહુ ટાઈટ છે. ટાઈટ ના શું કે ઠંડી. એ કે બહાર બહુ ઠંડી છે, ધ્રુજારી પડી છે, મારે ખાવું પીવું નથી, પણ એક ખૂણો આપો ને તો તમારી યાર પડ્યો રહો, ખબર વયો જઈશ. બધા જાય કેટલા દીથા નાયો નહીં હોય, આનું મોઢું તો જો, આના કપડાં કેવા ફાટેલા છે. આગળ આગળ. એ કે આગળ હલાય એવું નથી ભાઈ, હાથ પગ રહી ગયા છે, ઠૂઠવાઈ ગયા છે. અને 3 દીથા મોઢામાં કાંઈ નાખ્યું નથી. જુઓ ધક ધક તો તાવ છે. બધા કે હારામ ધક્કો મારીને બહાર કાઢો. તો ઓલા પસા કાકા હતા ને ભાઈ ધાબળો હતો. અહીંયા શું કે બ્લેન્કેટ, ધાબળો હતો. હવે એ બિચારા દાળિયું કરતા હતા એટલે એની પાસે એક જ હતો. એણે વિચાર કર્યો અંદર તો આ બધા જબરા છે, આવવા નહીં દે. ઓલાને કે હાલો કાકા આપણે 2 બહાર બેસીએ. તો મોટો ધાબળો હતો એટલે 2 જણા ધબુરાઈને બેસી ગયા. એટલે ઓલા ભિખારી જેવા ભાઈ હતા ને એ ધ્રુજતા હતા. એને કે આમ ધબુરાઈ જાઓ. એ કે ભાઈ તમે, એ કે મને કાંઈ વાંધો નહીં, હું આવી જાઉં તમે તમારા. આજ સુધી નહીં હોય તો શું ફેર પડશે? કે ભગવાન તમારું સારું કરે, કે તમારી યાત્રા સફળ થાય. એ કે એક ખૂણો અંદર આપ્યો તો આ તમારી એ કે તુલસી સંસાર ભાત ભાત કે લોક,
સબ સે હિલમિલ चाहिए, નદિયા નાવ સંજોગ, બીજા શું કરે માર નહીં જો. મને એવું લાગ્યું કે તમે જો ઠંડીમાં બહાર ઠઠરશો તો હવાર નહીં પડે. તો મેં કઈ મારો ધાબળો તમને નથી આપી દીધો, આપણે બે અડધા અડધામાં. એ કે તમને ચિત્રી માણાની ચિત્રી ચોટી તળે, તમે 2-3 દીથી નાયા ના હોય તો આ કપડા થોડા ફાટેલા, બીજું માણસ તો છો જ ને મારી છે. હવે એ વાતો કર્યા વિના હોઈ જાઓ. બરાબર 2 વાગ્યા. ઓલી ધર્મશાળા બંધાવે 50-60 વર્ષ છે અને અવાવરું હતું, કારણ કે ગામ એવું હતું કે કોઈ ત્યાં ઉતરતું નહીં, ઉતરે તો એ બહાર ઉતરે ને અંદરથી લાકડા બાકડા લઈ આવે, અંદર કૂવો હતો એટલે બધા કોઈને એવું હોય ત્યારે. એવું વાવાઝોડું આવ્યું, એવું આખી ધર્મશાળા કડડડભૂસ. 69 પહોંચી ગયા લીલામાં. આ જે પસા કાકા હતા, જે આ ભાઈને લઈને બહાર બેઠા હતા, એ ના બચી ગયા. હવે બે ઊંઘી ગયા એટલે બેને તો આ કઈ ખબર જ નહોતી. એ વલ્લાભા હવે જેવી પસા કાકાને ઊંઘ આવી, ઓલા ભાઈ ખસીને વયા ગયા. જોયું તો જ્યાં ભાઈ બેઠા હતા એ રજ સોનાની થઈ ગઈ હતી. જો અંદર ઠાકોરજીને આવવા દીધા હોત તો 70 બચી જાત ને. બહુ પ્રયત્ન કર્યો, બચાવવા જ આવ્યા હતા પણ અંદર જ ન આવવા દીધા, ગાળો દીધી. છેવટે એવું બોલ્યા, ધક્કો મારીને બહાર કાઢો. આ એકલાએ કીધું કે આપણે બે અડધું હતું, બધી રજ લીધી. જઈને પંચમાપ કહેવા, મારા કામનું નથી. મોરલ ઓફ ધ સ્ટોરી એ જ, ભગવાન કયા રૂપમાં આવે છે ખબર પડતી નથી. જો આશરો આપ્યો તો 70 જાત ના જાત. એમ પ્રભુ કઈ મોર મુગટ ધારણ કરીને મોરલી લઈને પીળા પીતા ક્યારે કયા સ્વરૂપે. હા, અત્યારે કળિયુગ છે એટલે વંચકો બહુ નીકળ્યા છે. વચ્ચે નહોતું આવ્યું એવી એપ નીકળી કે તમે ફોન કરો એટલે કલાકના 50 રૂપિયા કામ કરી જાય, બધું જોઈ જાય, કરી જાય અને પછી તમને ખાલી કરી નાખે. આ કળિયુગમાં આ બધું પણ જાણતા જાણતા કોઈને મદદ થાય તો કરવી, અને કોઈ સારું કરતો હોય ને તો વચ્ચે આપણે જીભ આડી વાવી નહીં. તો પ્રભુ કયા રૂપે આવે છે આપણને ખબર પડતી નથી. બોલો વલ્લભા. ભાગવત ભગવાન કી. રીંગણ લીલા અને માખણ ચોરી. 1 મિનિટ બંધ કરો. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે ઓલી નવી ગોપી ભાભી આવી હતી, બધી ગાયોનું માખણ પોતે ખાઈ જાતી, દાંડ હતી, પ્રભુ એને કેવી સિદ્ધિ કરી એ લીલા જોઈ. હવે આગળ પેલી અડધો કલાક પછી લટક મટક કરતી આવીને જુએ છે તો ગોળીઓ ફૂટી છે, તૂટી છે, કોઈ ઊંધી પડી છે, કોઈ આડી પડી છે. આખું ઘર રમણ ભમણ થયું. પેલીના ભવા ક્રોધથી ખેંચાઈ ગયા. તેણે મનમાં કહ્યું, નંદન નંદન, મને આજે ખબર પડી કે તું આવો ચોલટો છો. શ્રી ઠાકોરજી જાણે કહી રહ્યા, સખી તું સાચું કહેજે, તારા માટે હું કોઈ છું કે પોતાનો છું? હમણાં તો તું મને કહેતી હતી કે લાલા તો મને બહુ ગમે છે, અને હવે કહે છે હું પારકો છું. પેલું માથું શરમથી ઝૂકી ગયો. શ્યામજીની મોહિનીથી તે મુગ્ધ બની ગઈ. ગોવિંદજી કહે છે, સખી તારું માખણ મેં એટલા માટે ખાધું કે જેથી હું તારા જેવો તગડો થઈ જાય. તારી સાથે બરાબર ઝઘડું. બોલ, તારે મારી સાથે ઝઘડું છે? પેલે કહ્યું, લાલા
એક તો ચોરી કરે પાછો સિર ચોરી કરે છે અને મારા માથે છાણા થાપે છે. તે દોરડું લાવી લાલાજીનો હાથ પકડા, ગોવિંદજીને કચ કચાવીને દોરડાથી વાંધા અને 2-3 ગાંઠો વારી. પરંતુ શ્યામજી બાંધે ત્યારે પેટ ફૂલાવે અને જેવું બાંધી લે એટલે પેટ અંદર એટલે સરકી જાય. સરકીને દોરી માથે નીકળી ગયા. પેલી અચંબામાં પડી ગઈ. ગોવિંદજી કહે છે, તારા બાપે તને બાંધતા શીખવું નથી, હું તને શીખવું છું. આજે પહેલા પરિચયમાં તને એક પાઠ શીખવ્યો છે, કાલે બીજો પાઠ શીખવ્યો છે. શ્યામજી એના પેટ ઉપર દોરી વીંટાળી બરાબર ખેંચીને બાંધી. પેલી કરગરવા, લાલા મને છોડ. શ્યામજી તેને અંગૂઠો બતાવીને કહે છે, તારી મેળે છૂટવું હોય તો છોટ, હું શા માટે છોડું? સખા મંડળીને લઈ ગોવિંદજી ત્યાંથી વિદાય થયા. તાળી પાડતા જાય, હસતા જાય અને બાય બાય બોલતા જાય. બધા કહે, બાય, તારી સાસુ તારો પતિ આવીને તને છોડશે, હવે અમારું કામ નહીં. પેલીની આંખમાંથી આંસુ ચાલ્યા જાય. જતા જતા મોહનજીને તે જોઈ રહી, મનમાં કહે, મારી જિંદગીની બધી વાતો ભૂલી જાય, પરંતુ તે મને આજે પ્રેમની દોરીથી બાંધી છે એ હું ક્યારેય ભૂલીશ નહીં. ઘેર સાસુ આવી, સસરા આવ્યા, પતિ આવ્યા. બધા એને જોઈને ખડખડાટ હશે. બધા પૂછે, અલી જબરી? એ નામ જ જબરી હતો, તને કોને બાંધી? બધા એને જબરી કહીને બોલાવતા. એની આંખો નીચે ઢળેલી, આંસુથી ભરેલી. તેના ગળામાંથી એક શબ્દ નીકળતો નથી. અંતે પેલીએ કહ્યું, માં, જેણે આ બંધન બાંધ્યું છે એ એવું મજબૂત છે કે લાખ કોતરોથી કપાઈ શકે તેમ નથી. દોરીના બંધન છૂટે પણ મનના સૂક્ષ્મ બંધનો ક્યારેય છૂટતા નથી. ઘરના સૌને આ જબરીની વાત સમજાતી નથી. આખરે દિયરે બધી હકીકત જણાવી. સમજી ગઈ કે જાદુગરે મારી વહુ ઉપર જાદુ કર્યો છે. તે દિવસથી પેલી જબરી આંખમાં આંસુ ભરી પ્રતીક્ષા કરે છે કે મારા દ્વાર ઉપર ક્યારે ટકોરા પડશે, ક્યારે કૃષ્ણનું મધુરું હસતું મુખારવિંદ ઊંજું મને બાંધે અને મારા માખણની ચોરી કરે. શ્યામજીને લાગ્યું, ઓ બાપા નહીં બોલાતો નાક બધે. શ્યામજીને લાગ્યું, અજાણ્યાને ઘેર ચોરી કરવાનો મારો પ્રયોગ હવે સફળ થઈ ગયો. હવે ઘેર ઘેર ચોરી કરવા વાંધો નથી, પેલામાં પાસ થઈ ગયા. શ્યામજી એ ઘેર ઘેર ચોરી કરવાની શરૂઆત કરી. ક્યાંક વાછરડા લાવીને છોડે. ગોપી પકડવા જાય એટલે ઘરમાં ઘૂસે, કોઈ વાર ઘર સૂનું જોઈને ઘૂસે. આમ કરતા આખા વ્રજમાં ધૂમ મચી ગઈ. ગોપીઓ એક દિવસ ટોળે મળી યશોદા પાસે ફરવા કરવા આવે. યશોદા તારા કાનુડાને તું સાદ કરીને વારજે, આટલે ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછણ હાર. ઓલો એક છે ધોળ સરસ, યશોદા તારો ગિરિધર લાલ મૈયા તારો નટવર લાલ મને વાલો લાગે છે. વૃંદાવનની વાટે જાતા સામ મળ્યો છે સાંભળો, હે મારા મૈડા લૂટી ખાય તો એ વાલો લાગે છે. યશોદા
તારો નટવર લાલય મને વાલો લાગે. રમતા ને રોવડાવતો ને રોતા ને રમાડતો, હે મારી ધેનુ છોડી જાય તો એ વાલો લાગે છે. જળ જમુનાના ઝીલતાને વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો, જય બેઠો કદંબની ડાળ તો એ વાલો લાગે છે. યશોદા લાલય મને બધું કરે છે પણ બહુ વાલો લાગે. તમે કોઈ ભગવાનની આવી લીલા જોઈ? આ રસાત્મક પ્રભુ છે. આ જ લીલા આજે 70 વર્ષે 700 વાર હાઈ પડી હશે. દર વખતે અધિક અધિક આનંદ આવે, દર વખતે વધુ વાલા લાગે પ્રભુ. આ કૃષ્ણની આ પ્રેમની પરાકાષ્ઠા. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ પણ આપણે બહુ વાલા લાગે એટલે સમજી જવાનું પ્રભુ આપણને પ્રેમ કરે છે. બોલો વલ્લભાત વ્રજ વિહાર. પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્વરે. શાસ્ત્રીજી એમનું દાદાજીનું જીવન ચરિત્ર ભગવદી હતા. ઠાકોર જયારે વાતો કરે એવી એમની ભક્તિ હતી, એટલે આપણને લોકો ના કીધું. આપણી વાતો કોઈ કરવા છે? આપણે મરી જશું તો બધા કહેશે ઝાડ ગયો જગ્યા થઈ. આવા ભગવદીઓ જાય ને તો લખાય છે, આપણે કોઈ યાદ નહીં કરે. યસ્માન વિજતે લોકો આત્મવત્સર્વભૂતેષુ કહ ક્ષેમો નિજ પર્યો. આ તેમના પ્રિય જીવન સૂત્ર હતા. ક્યારેય કોઈને પણ પોતાના તરફથી કષ્ટ ક્લેશ ન થાય તેની ઝીણવટ ભરી કાળજી આપ રાખતા. પેલાના વૈષ્ણવ એવા હતા કે બીજાને તકલીફ ના પડે એનું ધ્યાન રાખે. અત્યારે વંચકો એટલા બધા વધી ગયા કે આપણે ઓળખી નથી શકતા કે આમાં ખરા વૈષ્ણવ કોણ. ઘણી વાર આપણને આમ એમ થાય અરર, પણ ત્યારે એમ સમજાય પ્રભુએ જો આ લીલા ના કરી હોત તો આપણે વંચકોને ઓળખી ના. પણ પ્રભુ કૃપાળે છે વલ્લભ. મને બધા હારા જ લાગે પણ ઘણી વાર હું ભરાઈ જાઉં છું. સગળું તે માટે પોતે સહન કરી લેતા. સ્વદોષ સ્ફૂર્તિ તાપ ભાવના નિંદા દ્રઢતા તો આપણા અદ્ભુત હતા. આપણા માર્ગમાં એક દ્રઢતા. આપણે બધા હલી બહુ જાય, એમાં હું બાકાત ન હોય. કાંઈ થાય એટલે મુંજા. હવે તારા માટે તારા પ્રભુએ તારા હિતનું જ વિચાર્યું છે. હું હરિનો હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. બસ સ્વદોષ સ્ફૂર્તિ તાપ ભાવના દિનતા દ્રઢતા તો આપણા અદ્ભુત હતા. વિપ્રયોગ ભાવના આરતી તો જીવનમાં સહજ રીતે વણાઈ ગયેલા. કોઈ હશે તો પૂછે પ્રભુ મળ્યા છે એટલે હસો છે? જો પ્રભુ નથી મળ્યા તો તમને વિરહ કેમ નથી? આપણને બધાને લૌકિકમાં બહુ હસવું આવે, અલૌકિકમાં તો વિરહ એવો થતો જ નથી. ચંદ્ર સરોવર પર વિપ્રયોગના બેઠક જે છે ગુસાઈજીને,
ત્યાં તમે ઉપર ગુસાઈજીનું ચિત્રથી જુઓ ને, હાવ આવું ને શ્યામ થઈ ગયું છે. 6 મહિના વિરહાગ્નિ એવો હતો, એટલે વિપ્રયોગ. એના કણનો વિપ્રયોગ આપણામાં આવે ને તો બેડો પાર. આપણને આપણો દીકરો ક્યાં ગયો હોય ને અઠવાડિયે, આજે ફોન નથી આવ્યો, નહીં આકાશ આખા દી. પણ આપણે ક્યારે એવું થાય છે કે પ્રભુ 32 વર્ષથી બિરાજે છે, મારે યાર બોલતા નથી. પ્રભુ રોજ વેણો નાદ કરે છે, પણ મને સંભળાતો નથી. જ્યારે એ મનમાં ભાવના આવશે ને, ત્યારે પ્રભુને છૂટકો જ નથી. ઠાકોરજી કે દ્રઢ કરીને બહાર નીકળ્યા પછી કેટલો મને યાદ કરે. સતત માનસીમાં તું રહેતી હોય ને કે પ્રભુ અત્યારે ગાયો ચરાવીને પધાર્યા હશે, ગોકુળના ગોંદરે હશે, ગોપીઓની વિરહ ભાવના, ગાયો, આ બધું વિચાર કરીએ ને તો લૌકિકમાં કોઈએ દુઃખ આપ્યું હોય, કોઈ સંભળાવી દીધું હોય, ભૂલી જાય. પણ આપણા બધાનો શું છે, અલૌકિક વિરહ નથી થતો. લૌકિકમાં કોઈએ કાંઈ કીધું હોય, હવે બહુ અઘરું છે જીવવું. અલા ભાઈ, કોઈ હશે તો પૂછે પ્રભુ મળ્યા છે? પ્રભુ મિલન વગર પ્રસન્નતા છે નહીં, હસવું કેમ આવે છે? ગોકુળમાં શ્રી કનૈયાલાલજી મહારાજ શ્રીની કૃપા મળેલી, અદભુત મનોરથો ત્યાં માણવા મળેલા. કીર્તનો પણ સમ્મુખમાં સમાજમાં આપ અનુભવ કરતા. આપના તાર સ્વર સાથે કોઈ સ્વર એટલો ઊંચો ઉઠાવી ન શકે, એટલો ઊંચો તાર સ્વર. કીર્તન સમાજમાં કીર્તન ભાવ કથાની પણ આપણી આગવી રીત હતી. કીર્તનમાં આપ તલ્લીન થઈ જાય, નિરુદ્ધ ગાજ ચાલ્યા કરે, પ્રેમાશ્રુ વહેતા રહે, સૌને પુલકત કરી દે. શ્રી નંદ મહોત્સવ પ્રસંગે આપ જોગી લીલામાં શ્રી મહાદેવજીનું સ્વરૂપ ધરતા. બ્રાહ્મણ હતા ને, ઓ વાહ! શ્રી નંદાત્મજના દર્શન માટેના તલસાટમાં તાદાત્મ્યથી આરતી ઉપરાતી, તાદ્રસ ચિતાર ખડો થઈ જતો. ભાવાવેશમાં આપ તે પછી એકાંતમાં કલાકો સુધી તલ્લીન બનીને ભક્તિ રસ આસ્વાદજો. ત્યાં આવ્યા પછી પાછા એમાં જ તન્મય રહેતા હતા. આપણે સેવા પહોંચી લઈએ ને પછી કોઈ પૂછે ને આજ કયા વસ્ત્ર ધારણ કર્યા હતા, કોઈને આપણને ખબર ન હોય. સતત આપણે માનસીમાં પ્રભુની સાથે રહીએ ને, પણ આપણે લૌકિકમાં રહીએ છીએ. જો આને મારે યાર કેવું કર્યું, હવે શું કરું? જ્યારે એ વિચાર આવે કે પ્રભુને એવું મનાવું, એવું મનોહાર કરો કે અંત સમયે મારું હાથ પકડવા આવે ને આવે છે. એક વખત માતરમાં કીર્તન સમાજ રાત્રે રાખેલા, ઉનાળામાં દિવસો. શ્રી મંગળ કાકાના ઘરમાં પૂજ્યપાદ પરમ ભગવદી દાદાજી રહેતા હતા. અગાસીમાં કીર્તન રાખેલા. તેમાં પુસ્તક તથા વૈષ્ણવની સુવિધા માટે પેટ્રોમેક્સ બત્તીની વ્યવસ્થા. પેલા આવી લાઇટો નહોતી ને, ગામડામાં ઢાઢી લીલા થાય તો પેટ્રોમેક્સ જ હોય. લગ્ન હોય ને જાન જાતી હોય તો પેટ્રોમેક્સ બધા માથે લઈને હાલતા હોય. પાસે મોટો મધપૂરો ઉડે તો અનર્થ થાય, ઉપાય આપે અદભુત કર્યો. આગલા દિવસે ત્યાં ભ્રમર ગીતનો પાઠ પોતે જ કર્યો. જ્યાં બધી માખીઓલી મધમાખી આવતી હતી ત્યાં ભ્રમર ગીતનો પાઠ કર્યો દાદાજીએ. બધી જ માખીઓ ઉડી ગઈ. આ કળિયુગમાં પણ આ તો 60-70 વર્ષ પહેલાની વાત છે, આ કઈ હજારો વર્ષ પહેલાની વાત ને. પણ તમારામાં પ્રભુ પ્રત્યેનો એટલો પ્રેમ હોવો જોઈએ. હું ને તમે કરીએ તો ન ઉડી જાય. આપણામાં હજી બધું ભર્યું છે. અહીંયા બધું ખાલી હોય તો આ બધું થાય. નિર્વિઘ્ને કીર્તન સમાજ થયો. બીજે દિવસે પુનઃ
પૂર્વવત માખ્યો મધપુડામાં મગ્ન થઈ ગઈ. ભક્તને સહયોગ ભટકતી ભમરીઓએ પણ આપ્યો. જુઓ, સત્સંગમાં પણ આપનો નીરજ સૌમાં વ્યાપી જતો તેમ દેખાતો. નડિયાદનો પ્રાચીન પ્રસંગ. એક ભદ્ર વૈષ્ણવ, નાના ત્રિભુવનદાસ તેમનું નામ, ઘેર પ્રભુ બિરાજે. રાજભોગ ધરીને મંદિરેથી કોઈ પણ વૈષ્ણવ ઘરે લઈ જાય, પ્રેમથી પ્રસાદ લેવડાવે. આ તેમનો નિયમ. પૂજ્યપાદ પરમ ભગવતી દાદાજી તેમને ત્યાં ઉતારતા. ક્યારેક ઉત્સવનો પ્રસંગ, 15 વૈષ્ણવ ઘેર આવેલા. વહેલી સવારે દેહ કૃત્ય માટેની ગામની ભાગોળે શેરકંડ તળાવ તરફ સૌ ગયા. 4-5 વાગ્યા હશે. પાછા તળાવ આવીને હાથ પગ ધોવે છે ત્યાં કોઈએ પ્રભુ સંબંધી પ્રશ્ન પૂછ્યો. જવાબમાં ભગવત વાર્તા શરૂ થઈ. સમય, સ્થળ અને શરીર, સંયોગો, પ્રસંગ બધું જ વિસરાઈ ગયું. સવારના 4-5 દેહકૃત્ય કરવા ગયા હતા જંગલમાં, અને કોકે પ્રભુ સંબંધી પ્રશ્ન પૂછ્યો. મગ્ન થઈ ગયા બંને. ત્યાં ત્રીજા આવ્યા, તે પણ શ્રવણમાં લાગી ગયા. એક પછી એક આવતા ગયા, સાંભળીને સઘળું ભૂલતા ગયા. કથા તો અનંત, ભગવાનના અનંત ગુણોથી પણ અનંત, અનંત શક્તિઓ અને અનંત લીલાઓ. અંત જ ના આવે. કોઈ તો આવે ને, છે જ અનંત. જેટલા બોલાવા આવે એ પણ બેસી જાય, મગ્ન થઈ જાય. છેવટે સાંજે 5 વાગે કોઈએ સત્સંગ સમાધિમાંથી જગાડ્યા. માતરમાં પણ આવી સત્સંગ સમાધિ અનુભવી. સવારે 4-5 વાગે ગયા હતા દેહકૃત્ય કરવા. એક જણે પ્રશ્ન પૂછ્યો, ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું, નાહવું નહીં, ધોવું નહીં. સાંજે 5 વાગે જગાડ્યા કે હવે આને કહેવાય પુષ્ટિ માર્ગ. આપણે તો જોઈએ ઘડિયાળમાં કે ઓહો હવે ટાઈમ થઈ ગયો. મધુરાષ્ટક, વીચી મધુરા. ગોપી ગીતમાં ગોપીજનો, આ તો શ્વાસ જ નથી લેવાતા, મહારાસ માટે શ્રી યમુના કિનારે પધારે. ત્યારે યમુનાજીએ પોતાના તરંગ રૂપી કરકમળથી અતિ કોમળ વાલુકા મહારાસ માટે પાથરી રંગમંચ તૈયાર કરી. યમુનાજી સરસ, તમે જો વ્રજની રજ છે ને એવી ક્યાંય તમને ન મળે. એમાં યમુના કિનારે જાઓ ને તમે, એટલે એ લોકો રજ રાની કે છે. આપણે ત્યાં જટારી ધામ ગયા તો વ્રજ રજ કીધું તું કે નહીં, રજ રાની હે. વ્રજ રાની, રાધા રાની, યશોદા રાની, મહારાની યમુનાજી. અહીં શ્રી યમુનાજી પ્રભુના કોમળ ચરણને રાસ નૃત્ય માટે પરિશ્રમ ન પડે તેનો વિચાર કરી જળના તરંગોના વેગથી જળની કોમળ વાલુકા કિનારે બિછાવે છે તેવો ભાવ દર્શાવે છે. શ્રી યમુનાજીના તરંગોને ભક્તોના ભાવ સાથે સરખાવીએ તો પ્રભુ સાથે જળ ક્રીડા કરતા ગોપીઓના હૃદયમાં અનેક આનંદના મનોરથો તરંગો ઉઠે છે. ભાવ તરંગો શ્રી યમુનાજીએ કૃપા કરેલ જીવોના હૃદયમાં પણ વિચી રૂપે જે તરંગો મનમાં આપણે એ કહેતા મને આવો ભાવના તરંગો ઉઠે છે, મને આ દ્રશ્ય દેખાય, તો આ વિચી મધુરા. તે થકી જીવોના હૃદયમાં પ્રભુના સુખ માટે નિત નવા મનોરથો પ્રગટ થવા માંડે છે. પેલા છે ને ઘરમાં આટલા હિંડોળા ના તે ઓછું હતું, પણ એ લોકોનો ભાવ એવો ને. 2008માં તમે નહોતા આવ્યા ત્યારે ભાદરવા મહિનામાં ઉપડી હતી, આ 18માં આસો મહિનામાં, અને વરસાદ કે મારું કામ. હવે પાલ જ્યાંથી ઉઠ્યા ત્યાં આટલા કાદવ ને પાડે, અને જ્યાં નાખવા ના થાય એ બધી જગ્યા શોધતા હતા, કારણ કે જ્યાં નાખવા ના હતા ત્યાં એટલું જ કાદવ. હવે ક્યાંક યોગ્ય જગ્યા મળે તો અમને હવે
ઓલા 2-4 જણાએ કીધું, કે અહીંયા થોડું કોરું થયું છે ને, તો અહીંયા પાલ નાખશે એવું લાગે છે. હવે અમારી પાસે સામગ્રી તો હતી, ઢાળો ને જાળીવાળો ને ચવાણું ને ફરસી પૂરી ને. હવે 11 વાગ્યા, થાકો જઈને દૂધ તો રસ્તામાં ઓલી ગાયો દોવાતી હતી તો ઘૈયાવાળું પાઈ દીધું હતું. એટલે અમારી ભેગા 3-4 વૈષ્ણવ હતા બોમ્બેના. એટલે મેં કીધું આપણે આ દહીં લઈ આવીએ અને ઠાકોરજીને રાજભોગ ધરી દઈએ. મને કે તારી વાત તો સાચી જ, કારણ કે જે આ બધું થાય તો અમે તો પછી ત્યાં બધી જે સાડીઓ હતી અમારી ભીની એ બધી બાંધી દીધી, તો સાડી કોરી થઈ ગઈ. અને મેં કીધું આ અહીંયા હિંચકો બધાય, તો ત્યાં ઓલા ઇલેક્ટ્રિક કામ કરવાવાળા મજૂરિયાઓ હતા. તો મેં એને પૂછ્યું, વ્રજવાસી જ હતા. મેં કીધું અહીંયા, મને કે બેટી આપ નહીં બેઠ सकती, बेचारा मोटी उम्र ना. मैं तो हमको नहीं बेचना, तो કે ઠાકોર કો बिठाना. મેં કીધું હા. તો પછી તો 8-10 જણા આવ્યા. તો મેં કીધું પણ હવે સાડીને તમે આમ કરો ને તો એક ઠાકોરજી જ રહે, 8 તો બધા ભેગા થઈ જાય. એટલે મેં કીધું અમને બાંધી દો. એક આટલું પાટિયું લઈ આવ્યા. ઓલું ઇલેક્ટ્રિકનું કામ કરે એટલે ઇલેક્ટ્રિકનું બોર્ડ હોય ને, એટલે હજી જ્યાં સુધી ખીલીનું નાખ્યું હોય ત્યાં સુધી ચોખ્ખું ને કોરું હોય. એટલે પછી એને પાટ્યું. એટલે મને કે, મેં કીધું અબ આપ જાઓ. मैंने कहा यूं क्यों? मैं कहा तो हमारे लालन को हम किसी का दर्शन, कि कोई बात नहीं. એટલે પછી ગયા ને, એટલે मैंने 50 કે 100 મને याद नहीं, तुम्हारा लालन हमारा ब्रजवासी का ही तुम्हारा है. गुजराती लोग तो ले जाते हैं ना फिर हमको. પછી मैंने आपको इसलिए नहीं दिया, आपने लालन के लिए बढ़िया बनाए. तो लालन ने बोला कि आप चाय पियो. हाँ तो बराबर. હવે ઓલું પાટ્યું હતું તો એ તો વાગે. પછી એક બેનની ઓલી જારીજી પરવાની સાડી રેશમી જાડી પેલા જમાનાની હતી, એ લઈ આવ્યા. મને કીધા બેન હાલે? મેં તો હાલે. પછી પાટિયાની ઉપર એ પાથરી દીધી. હવે ખસી જાય ઓલું રેશમી. એટલે તો જે અપરસના કપડા હતા ને એની નાડી બધાની કાઢી બાંધી દીધી, અને ઉપર પાછો રેશમી સાલો અને બધાના ઠાકોરજી. અને જે અમે આનંદ કર્યો છે, ભોગય ધરાવ્યા ને ઝારીજી ભર્યા ને કીર્તન ગાયા ને ઝૂલત ગોકુલ ચંદહિનો ઝુલાવત સબ વ્રજ નારી સંગ સોહિત વૃષભાન નદીની પહેરે કસુંબી સારી ઝૂલત ગોકુલ ચંદહિનો ઝુલાવત સબ વ્રજ નારી પચરંગી દોરી ગૃહિલી દાંડી સરસ સવારી આસ કરણ પ્રભુ મોહન ઝૂલત મોહન ઝૂલત મોહન ઝૂલત ગિરી ગોવર્ધન ધારી ઝૂલત ગોકુલ ચંદહિનો ઝુલાવત સબ વ્રજ નારી ઝુલાવત સબ વ્રજ નારી. પછી ઠાકોરજીને કીધું હાલો હવે. ત્યાં સમાચાર આવ્યા કે પ્રભુ માટે તૈયાર થઈ જાય છે. મેં કીધું અહીં જો અટકીમાં હિંડોળે જોયેલા ને અટકી મારવા ગયા. પછી ત્યાં અમે મારે કહેવાનો આશય છે કે વ્રજમાં જે આનંદ છે ને એ દુનિયામાં ક્યાંય નથી. હવે અત્યારે તો ધીમે ધીમે કેવું છે, બધે તિરોહિત થવા માંડ્યો, પણ વ્રજવાસીનો પ્રેમ ઓછો નથી, એમાં કોઈ બેમત નથી. આજે તમે ગમે વ્રજવાસીના ઘરમાં જાઓ, તમે આપણે તો અહીંયા આવવા તો ન દઈએ,
અમે હમણાં ક્યાં ગયા હતા, તે બેનના ઘરે ઓલી સેલ્સમેને ચાર્જર માંગ્યો, ઓલા ભાઈ ના પાડી, એટલે હા મને લાગે હું ઉબરની જ રાહ જોતી હતી, એટલે મેં સામું જોયું, એટલે ઓલા બેન એ કે તો આ ચાર્જર માંગીને હું કરી નાખી, એટલે બેન તમને ખબર ન પડે, અરે તમારે બ્રજવાસીઓને ત્યાં તમે ગમે ત્યારે જાઓ, દૂધ દહીં રોટી બનાવી દે, શાક બનાવી દે, તમારે ઠાકોરજીને ભોગ, અને એવું નહીં કે તમે એને 200-500 આપો, હા આપણે એમને, પણ એ લોકોના પ્રેમ પાસે આપણે બહુ ઊંડા ઉતરીએ. વલ્લભા દયારામભાઈના ચંદ્રાવાલા, કાલે આપણે 78માં ચંદ્રાવાલાને વિરામ આપ્યો. 79 કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ હરિરાય, ના થવાના કરે પદાર્થ, થાવાનું મટી જાય, મટી ગયું જે વશિષ્ઠે વિચાર્યું તે, ક્ષણેવન જે સમય રાજ્ય ધાર્યું, બ્રહ્માનો પુત્ર એ ત્રિકાળ જ્ઞાની, ઈચ્છા એ વચન તેની પણ હાનિ, સેવો શ્રી કૃષ્ણ. વશિષ્ઠે કેવું શુભ મુહૂર્ત કાઢ્યો હતો રાજ્યાભિષેકનો. થયો રાજ્યાભિષેક, સાક્ષાત રામચંદ્રજી હતા, મર્યાદા પુરુષોત્તમ, એટલે કરતું અકર્તું અન્યથા કરતું. આગલા ચંદ્રાવળામાં વિધાતાના લેખ પણ ખોટા પડી જાય છે ત્યાં સુધીનું આવ્યું. ઓલી અષ્ટપદી હતી ને 8 વાર કાળને પાછો કાઢ્યો. એ કે જા, હજી મારી વલ્લભની જયંતી છે, હવે ચંદન યાત્રા છે હમણાં નહીં, હવે સ્નાન યાત્રા છે હમણાં ના આવતો, અષાઢી બીજા હોય, શ્રાવણમાં ન દુષ્યંતું આવ્યું, નીકળ. છેવટે ગુસાઈજીએ કેવું પડ્યું, માં મારવાલા મારા ઠાકોરજી આપ બધા હતા બાર, આપ રાખો પછી હું જાઉં ને. માજી પોતાના માટે કાળને પાછો નહોતો કાઢ્યો મારા વાલા, પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા હતા, અને ના પધારે તો હું કોને સોંપીને જાઉં મારા લાલાને. અને ગુસાઈજી પધાર્યા, હવે સુખેથી જઈશ. પુષ્ટિ માર્ગની એક એક વાર્તા નથી, એક એક હકીકત છે. ઘણા એમ કે 84-252 કેટલી વાર વાંચી નાખ્યા, મેં તો રાખ્યા હોત તો આ 84 વાર વાંચવું ના પડે. હવે આમાં પોતાના જીવને ઉદ્દેશીને કહે છે, પ્રભુ સર્વ સમર્થ છે. બ્રહ્માના દીકરા વશિષ્ઠનું ભવિષ્ય ઉલટું પડ્યું. વશિષ્ઠ કોના દીકરા? બ્રહ્માજીના. માટે હે જીવ, તું તો જગતમાં મોહની માયાનો મોહ છોડીને ભગવાનમાં ચિત્ત પરો. આપણે પાછા બોલીએ સરસ, કોકના ઘરે ગયા હોય ને બેસે, આ આપણે થોડો અમરપટ્ટો લખાય, આજે ગયા ને કાલે આપણે જવાના, આ બધી જીવની મોહ માયા છે. ઓલું એક વાર્તા આવે છે, એ કે એક શેઠનો એકનો એક દુઃખ ગુજરી ગયો. બાર સંત વાતમાં રહેતા હતા. એ કે બધાએ કીધું આ શેઠ ગાંડા થઈ જશે હોય, એ કે આવો ને મહારાજ. શેઠા ઋણાનું બંધ છે, આ જન્મે તમારો દીકરો તો આવતા જન્મે કોનો હશે, તમને ખબર છે નારદજીની એની વાર્તા. કેટલું કીધું, શેઠ સ્વસ્થ થયા. અઠવાડિયા પછી સંતની બકરી મરી ગઈ. રોય જ રાખે, ખાય નહીં પીએ નહીં. બધા કે મહારાજ મારી બકરી વિના મારે કોનું દૂધ પીવું, આખો દી બે બે કરતી હતી, મારે એની વસ્તી અત્યારે રે એ બકરી. શેઠ આવ્યા, મારો એકનો દીકરો કરી ગયો, ત્યાં તો તમે મને કેટલી વાતો સમજાવી, આધ્યાત્મિક ઉપદેશ આપ્યો, અને તમારી બકરી કરી એમાં રોજ. શેઠ દીકરો તમારો તો આ બકરી મારી છે, આ દુનિયા આવી છે. હંમેશા પારકે ભાણે લાડુ મોટો લાગે. બીજાને કઈ તકલીફ હોય તેટલી સલાહ આપીએ, ના રે મારો આવું બધા આપણા માથે પડે ત્યારે ખબર પડે.
નાશવંત સુખ છોડીને આત્મ સ્વરૂપનો વિચાર કર. પ્રભુ ચાહે તે જ થાય. પળમાં થવાનું તે ન થાય અને ન થવાનું તે થાય. આમાં કોઈનું ચાલતું નથી. વશિષ્ઠ મુનિ બ્રહ્માના પુત્ર અને વળી ત્રિકાળનું જેને જ્ઞાન હતું, તેણે જ રામચંદ્રજીને રાજગાદી પર બેસાડવાનું મુહૂર્ત કાઢી આપ્યું. પરંતુ તે જ મુહૂર્તે રામચંદ્રજીને વનવાસ થયો. કોઈ કઈ કરી શક્યું? જ્યોતિષ, આશીષ, વિદ્યા કે વૈભવ? હમણાં તો આ બહુ નીકળ્યું છે, ઓલું શું કહેવાય, વાસ્તુશાસ્ત્ર. હમણાં 2-3 મહિના પહેલા એક વૈષ્ણવ ઘોર લીધું, એવું સરસ. એટલે અમે તો કામથી બાજુ ગયા હતા, હું ને રીમા, બીજા 2 વૈષ્ણવ હતા. એટલે જોઈ ગયા તો કે મેં તો બહુ સરસ, એરિયા સારો, એરિયા નથી કેવો. તો અંદર બધી તોડફોડ થતી હતી. મેં કીધું કા આવું કરો છો? મને કે અમારે વાસ્તુશાસ્ત્ર એવું કહ્યું કે રસોડામાં જે આ પેલી ગ્લેસ ટાઇલ કહેવાય, શું કહેવાય, એ કાળી ન રખાય, એ લાલ જોઈએ. અને આ ઉમરોમાં ન રખાય, એ કે ઉમરો નડે. અને બાથરૂમમાં જ્યાં તમારે પેલું છે એ મુખ સૂર્ય બાજુ છે, એટલે બાથરૂમનો આ તોડીને. મેં કીધું એ બાપા. પછી તો મને કે ના, હવે પેલી વાર. પછી મેં કીધું આમ તો મારે સલાહ ન દેવાય. ત્યાં વર આવ્યો ગાડી લઈને, ઈ ઠાકોરજીમાં જ માને, પણ ધંધો એટલે પછી આમ 19-20. એટલે ઓલા બેન કરતા એ ભાઈને વધુ એવું કે અહીંયા આમ નહીં, અહીંયા આમ નહીં, આ દક્ષિણ બાજુ ન હોવું જોઈએ ના આમને. એટલે પછી ઓલા બેને કીધું જો હું સાંભળું છે ને આખો દી, ઈલા બેન નહીં, એ કે આખો દી તમે અમારા ઘરમાં ગરી ગયા, બહાર જ નથી નીકળતા, ટીવી માંથી નહીં, કે હસતા હતા. એટલે મેં કીધું હું ઘણા ઘરમાં ગરી ગઈ છું. પછી મેં તમારો બંગલો બહુ સરસ. એ કે ઈલાબેન લીધો તૈયાર, તમને ભાવ કહો ને. પણ બોલો વાસ્તુવાળાએ. મેં કીધું ભાઈ તમે ખોટું ન લાગ, મારે એક વાત કરવી છે. હું તમારી મોટી બેન, તમને પરાણે 44-45. મને કે સાચી વાત છે. મેં તો આ દિશા, આ વાસ્તુ, આ બધું બનાવ્યું કોને? મને કે ઠાકોરજીએ. મેં તમારા બા દાદા કોઈ હોય ને પૂર્વજ, એને પૂછી જોજો, આ કોઈ પેલા વાસ્તુશાસ્ત્ર માનતા હતા? આપણા તમારા ઘર પુષ્ટ કરાવે. આ તમને ખબર નહીં, તમે તો 1.5-2 વર્ષ પહેલા અમારું મેં કીધું મને યાદ. હવે મેં કીધું આટલા બધા હોય મને? એ કે હા પુષ્ટ કરાવેલા. મેં કીધું પ્રભુને પધરાવીને રહેવા આવી જવાય, આવું ના કરાય. પણ એ કે પેલા વાસ્તુશાસ્ત્ર વાળા એવા કે પછી તમારા ધંધામાં વિઘ્ન. આપણા પ્રભુ ઘરમાં બિરાજે, અને માનો કે વિઘ્ન આવ્યું તો તમારે વેમ ન રખાય. એ તો આપણા કર્મ પ્રમાણે. ઘણી વાર આપણે ધંધામાં ખોટ જાય તો આપણે શું કહીએ, સારું ખોટા ભાવે લેવાઈ ગયો તો શેર ગણાઈ લે ને, પછી હાજે મોઢું આવડું કોઈ એલાંટી ખોટો સોદો થઈ ગયો. મેં કીધું મારા વીરા, તું તો મારા દીકરા જેવડો છે. હા કે તમે તું કયો તો મને. મેં કીધું મારા દીકરા, આવો મોટો બંગલો આપણામાં વાસ્તુ પ્રભુને પધરાવી દો એટલે આયા આનંદ પરમાનંદ. જે થોડું ઘણું 2-4 ઓલા કાઢ્યા હતા ને, ઓલાને કંઈક નથી કરવું, મસ્તીથી રહે છે. મેં તો આપણા ઘરે આપણા માથે બેઠા આપણા ઠાકોરજીમાં વિશ્વાસ રાખશો ને, તો આ બીજા આપણને પૈસા માટે આ બધું શીખવાડીને હેરાન નહીં કરે. આપણે શું કામ અન્યાશ્રય કરીએ? આકાશનું એકવાર નક્કી કરેલું તોડ્યું, આપણે જ તોડ્યું. હવે બધા કે આને ઓલા શું ઝાડ લગન ફલાણા, અમે કાંઈ કરતા નથી. મારા ઠાકોરજીની જારીજી જેને ભરવી હશે આવશે. અને જે હોય એને ચોખ્ખા કહી દેતા, સગાઈ નહોતી ગઈ પણ અમે નક્કી કર્યું. આજે કુંવારો રહ્યો કે આવી ગઈ પ્રભુની જારે.
આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ક્યારેય આપણું અહિત ન કરે. અને માનો કે ધંધામાં ખોટ ગઈ તો એ તો આપણા કર્મો પ્રમાણે ગઈ છે. પ્રભુ બિરાજે છે ને એટલે ઓછા એ પતી ગયું. સોડીનો ઘાસ હોય સહી. તમારા બાયપાસ કર્યો ત્યારે બધા કહેતા હતા આમ છે, બરાબર, મને વિશ્વાસ હતો. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને ચિંતા હોય. ઘણા ખેલા બેન આની મેં કીધું બાપા અમે આ બધા માનતા, મારા ઠાકોરજી એમને ધારીજી ભરાવી હશે તમને કશું જ નહીં થાય. અને આજી વાતને કઈ સાલમાં કરાવી આપણે? 2007માં ને, આ 26 છે. જેના માથે શ્રીજી બિરાજે ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજી સેવા એને સદાય મીઠા મેવા. જ્યોતિષ, આશીષ, વિદ્યા કે વૈભવ, આખર તો રાજાનો હુકમ. બધું પળમાં શું બન્યું તે જુઓ. માટે કહ્યું છે કે પ્રભુની ગતિ નિરાળી છે. અન્યથા કરતું કેતા કદાપી ન થાય એ પણ પ્રભુ કરે છે. રાજા મુચકુંદે, જો કહું મોડું બહુ થઈ ગયું છે, પાછી રસોઈ કરવાની. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની બાતને. મંગલ પ્રકૃતો કર્ષ પ્રસંગ સૂત સંસ્તુતિ. પ્રશ્ન સાધારણો હેતુ, પ્રશ્નો જ્ઞાન પર. કૃષ્ણે ચતુર્થા વેદેતુ દ્વયમ તેન દ્વિધા મત પ્રયોજન ક્રિયારૂપૈ વિદ્યમાન વિમોચક. શ્રવણાદર મધ્યાસ્તે ત્રય પ્રશ્ના ક્રમાત કૃતા અગ્રે કેન વિમોચિત તદર્થ ચ સ્વયોગ્યતા. પૂર્વમઃ તત પ્રશ્ન પ્રથમાધ્યાય સંગ્રહ. વાક્યના શ્લોકના અર્થ શ્રી સુબોધિનીજીમાં આપેલા છે, છતાં વાક્યના અર્થનો સરવાળો એ જ અધ્યાયનો અર્થ છે એ જણાવવા નીચે આ અધ્યાયના વાક્યોનો અર્થ આપવામાં. મંગલાચરણ, શ્રી ભાગવતની શ્રેષ્ઠતા, શ્રી ભાગવતનો પ્રસંગ પ્રસ્તાવના રૂપે. 6-8માં સૂતની સ્તુતિ, 9માં 6 પ્રશ્નો પૈકી પેલો સાધારણ ધર્મ સંબંધ, 10-11 બીજો જ્ઞાન સંબંધી પ્રશ્ન, 12-23 શ્રી કૃષ્ણ સંબંધી 4 પ્રશ્ન, શ્રી કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન 12 તથા શ્રી કૃષ્ણાવતારનું મહાત્મ્ય 13-16, શ્રી કૃષ્ણના ચરિત સંબંધી પ્રશ્ન, શ્રી કૃષ્ણના જુદા જુદા અવતારોની કથા સંબંધી પ્રશ્ન. આ 3 પ્રશ્નો એક સાથે કહેલા છે, કારણ કે આ પ્રશ્નોથી એમ સૂચવેલું બાપા, આ પ્રશ્નોથી એમ સૂચવેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર બિરાજતા હતા ત્યારે લોકો હતા તેમને મુક્તિનું દાન કરતા. તેમણે અવતાર ધારણ કરી ભક્તોને, યોગીઓને, જ્ઞાનીઓને મુક્તિ આપે. ભક્તોને મુક્તિ આપવા તેમણે અવતાર ધારણ કરે. સૃષ્ટિ રચવી વગેરે પોતાના ચરિત્રોથી તે જાણનાર જ્ઞાનીઓને મુક્તિ આપવા માટે પોતાના સ્વરૂપથી તેનું ધ્યાન કરનાર યોગીઓને મુક્તિ આપતા. અવિહાવી સ્વતંત્ર ભક્તિ કરનારાઓને પણ આમાં સમાવેશ થાય છે. એટલે કે સ્વતંત્ર ભક્તોને શ્રી કૃષ્ણ સંબંધી ચોથો એક જ પ્રશ્ન રહ્યો. તે પ્રશ્ન એકલો જ આ ત્રણેયની સમાન બળવાળો હોવાથી જુદો કહેલ છે, કારણ કે ભવિષ્યમાં પોતે અવતાર રૂપે ભૂતલ પર બિરાજતા નહીં હોય ત્યારે અત્યારે આ સારસ્વત નો લખ્યો છે. હવે પ્રભુ ગોલોકમાં પધાર્યા, તો હવે આપણે જીવવું કેવી રીતે? તો ભાગવતમાં બધું પોતાનું પધરાવી દીધું. કયા સાધનથી સર્વને મુક્તિ આપશે તે સંબંધી એ પ્રશ્ન છે.
એ સાધન કરવાની પોતાની યોગ્યતા પણ જોઈને તેથી તે પ્રશ્ન પૂછ્યા પહેલા ઋષિઓ સૌનક વગેરે 19 થી 22 શ્લોકથી તે સાધન શ્રી ભાગવતનું શ્રવણ કરવાની પોતાની યોગ્યતા જણાવે છે અને 23મા શ્લોકથી 6ઠ્ઠો પ્રશ્ન પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણ 4 મૂર્તિવાળા હોવાથી તેમના સંબંધિત 4 પ્રશ્નો પૂછેલા છે. વેદના કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા 2 કાંડ હોવાથી શ્રી કૃષ્ણ તે બંને કાંડોના અર્થરૂપ હોવાથી ધર્મ સંબંધી પ્રશ્ન પહેલો પૂછેલો છે. તેથી પહેલા 2 પ્રશ્નોને કૃષ્ણ સાથે સંબંધ જ નથી એમ ન માનવું, પરંતુ માર્ગના પેટથી 2 પ્રશ્નો કરેલા છે. આ પ્રશ્નોથી એટલે પહેલા અધ્યાયથી એમ જણાવેલ છે કે શ્રી ભાગવત જાણવાની ઈચ્છા વાળો હોય તે આરંભમાં તેનું શ્રવણ કરવાનું અને જેણે શ્રી ભાગવતનું શ્રવણ કરેલું છે તે કહેવાનો અધિકાર છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. किरसू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अपरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં જ સમર્પણ કરું છું. બોલ અપરાધ થયું હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢાય चरण तेरो भरोसो दृढ़ई न चरण केरो. श्री वल्लभ दत्त चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ई न चरण केरो. साधन और नहीं कली में चासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં જ સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી